નમસ્કાર બધા ખેડૂત મિત્રોને, કેમ છો? બધા મજામાં? તો હાલ આપણે જઈ રહ્યા હતા આપણા ખેતરમાં, જ્યાં આપણે રોટાવેટર મારીને કમ્પ્લીટ કરીને રાખ્યું છે જારમાં વાવવા માટે. તો ત્યાં આપણે વાવણી આવી ગઈ છે જાર વાવવા માટે. તો આપણે તેમાં વાવવા માટે 30 કિલો જેટલી જાર લાવ્યા છે અને ખાતર તેમાં નાખવા માટે SSP આપણે લાવ્યા છે. અમુક ખેડૂતો વિચારતા હશે કે આપણે તો બધા DAP મોલમાં નાખીએ છીએ, પરંતુ તમે SSP કેમ નાખવાના છો? તો હું તમને આપણે પેલી જાર વાવી નાખી અને પછી તમને સમજાવું. તો આપણે જારવા વહી છે કમ્પ્લીટ અને ચેરા પાણી પણ થઈ ગયું છે. તો જે આપણી ખેત તલાવડીએ જે મોટર આપણી પડી તે મોટર ચલો ચાલુ કરી દઈએ તે એટલે ત્યાં પાણી પકી જાય અને જારમાં પાણી પણ ચાલુ થઈ જાય. તો આપણે મોટર ચાલુ કરી નાખી છે અને પાણી પણ ત્યાં પહોંચી ગયું છે. તમે જો અહીંયાથી આપણે મોટર ચાલુ કરીશું અને અહીંયા પાઇપ નાખેલ છે. તે પાઇપ આપણે જે આ કનેક્શન રહ્યું અહીંયા આપણે ફિટ કરી દીધી છે, એટલે અહીંયાથી અને આ સાઈડ આપણે લાઈન નાખેલી છે આપણા ખેતરોથી અહીંયાથી, અને એક કનેક્શન આપણું આ રહ્યું આપણી ખેત તલાવડી માટે. તો પછી હું તમને ત્યાં જઈને બતાવું કે પાણી કેટલું નીકળેલું છે. આપણે જે જાર વાવી છે તેમાં આપણે DAPની જગ્યાએ આપણે SSP નાખ્યું છે. SSP એટલે સિંગલ સુપર ફોસ્ફેટ. SSP કેમ નાખ્યું એનું કારણ છે આપણે જો કેમ કે આપણે જાર તો જો એમાં તો શું છે કે આપણે જે ઘરે ઢોરો હોય તેને ખવડાવવા માટે આપણે જાર વાવી છે, કોઈ વેપાર કરવા માટે તો વાવી નથી. એટલે તેમાં જેટલો ઓછો ખર્ચો થાય એટલું સારું. અમુક ખેડૂતો શું કરતા હોય છે, જાર કે બાજરી કે કોઈ બી ઉનાળુ મોલ કરતા હોય એટલે તેમાં ભોગા ભાવને DAPને જે ખાતર લાવીને અંદર નાખતા હોય છે, પરંતુ ઉનાળુ મોલમાં એટલો ખર્ચો કરવાની નથી જરૂર. આ SSPમાં પણ તે જ આવે છે. SSP એટલે એનો મતલબ શું? સિંગલ સુપર ફોસ્ફેટ, અને DAP એનો મતલબ પણ ડાયએમોનિયમ ફોસ્ફેટ. તો ફોસ્ફેટ તો બંનેમાં જ આવે છે, પરંતુ SSPમાં થોડીક ઓછી માત્રામાં આવે છે અને DAPમાં થોડીક વધારે માત્રામાં આવે છે, પરંતુ ઉનાળુ મોલમાં ચાલે. અને SSPમાં નાઇટ્રોજન ના આવે, એટલે નાઇટ્રોજનની પૂર્તિ માટે આપણે તેમાં યુરિયા નાખી શકીએ. અને જો ઉનાળુ મોલ આપણે કરતા ક્યારે હોય, અમુક ખેડૂતો જાર કરતા હોય, બાજરી કરતા હોય, પણ તે બંને વસ્તુ જો જાર ઢોરને ખાવા માટે આપણે વાવતા હોય અને બાજરી આપણે ખાવા માટે વાવતા હોય, તો તેમાં જેટલા ઓછા ખાતર આપણે વાપરીએ તેટલું સારું, જેમ કે બંને વસ્તુ ખાવા માટે જ છે. તો આવી રીતે અમુક ખાતરો જાણવા પણ પડે. આડેધડ કોઈ બી ખાતર નાખ કરીને ખોટા ખર્ચા ના વધારાય. તો જો આપણે આપણા ખેતરમાં આવી ગયા તો જ્યાં જાર પીવેરી છે ત્યાં, અને જો આપણે જે મોટર ચાલુ કરીએ એનું પાણી અહીંયા નીકળેલું છે. તો તમે જુઓ કંઈક આવું પાણી નીકળે છે આ જગ્યાએ આપણે, અને પાણી પાવાનું પણ આપણા ખેતરમાં ચાલુ જ છે હાલ. તો આપણે સવારમાં આપણા ખેતરમાં આવી ગયા હતા જ્યાં જાર પીવેરી છે ત્યાં, અને આકાશમાં તમે વાદળા જુઓ હાલ. અને આપણા ખેતરમાં તમે જુઓ આપણી ખેતી. હજી એક શિયાળુ મોલ તો લીધોય નથી, હજી ઊભો છે અને ખેતરમાં પડ્યો છે, અને વાઢવાનું પણ ચાલુ છે, અને બીજો ઉનાળુ મોલ પાવાનું પણ ચાલુ કરી દીધું.
તો ખેડૂતોને ખાતરો વિશે, દવાઓ વિશે અને અમુક બિયારણો વિશે પણ જાણવું પડશે, કેમ કે આપણે 21મી સદીના ખેડૂત કહેવાય, એટલે થોડું ઘણું તો આપણને પણ જાણકારી હોવી પડે. એવું ના થાય કે એગ્રોવાળાએ કોઈ બી દવા, બિયારણ કે ખાતર આપી દીધું એટલે આપણે લાવી અને આપણા ખેતરમાં નાખી દીધું. કેમ કે આપણે ખેતી કરીએ છીએ, આપણે બધું કરવાનું છે, મહેનત પણ આપણે કરવાની છે, તો આપણને ખબર હોવી પડે કે આપણી જમીનમાં શેની જરૂર છે, કયા ખાતરની જરૂર છે, કઈ દવા માફક આવશે. તો આ બધું આપણે હાલના ખેડૂત કહેવાય, ભણેલા ખેડૂત કહેવાય, એટલે થોડી ઘણી જાણકારી આપણને હોવી પડે. તો આ બધું જાણવા માટે આપણે થોડુંક સર્ચ કરવું પડે. આપણે જોડે હાલ તો તમે જુઓ, હાલ કોઈ બી એવો નહીં ખેડૂત હોય કે જેની જોડે ફોન ના હોય. અને ફોન એટલે શું, ફોનમાં બધું જ હાલ અવેલેબલ છે. અને જો તમારે એવું સર્ચ વધારે કરવાની એવી આળા થતી હોય તો આપણને થોડો સપોર્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ખાતરો વિશે, બિયારણ વિશે, દવાઓ વિશે આપણે A to Z માહિતી આપણે આપતા રહીશું. તો તમે ખાલી આપણો વિડીયો જોઈ લેવાનો એટલે તમને ટોટલ માહિતી મળી જાય. તો એના માટે ખાલી તમે મને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને થોડો સપોર્ટ દેખાડજો. તો તેની ખેતીની જે ટાઈમ પ્રમાણે જે માહિતી તમને આપવાની હોય તે બધી જ માહિતી હું તમને વિડીયો થ્રુ આપતો રહીશ. બોલો કહેવાય ને કે ખેડૂત કણમાંથી મણ પકવે છે, તો પકવે પણ છે, પરંતુ તમે જુઓ ખેડૂતો છેલ્લે ખેડૂતોને કાંઈ વધતું નથી. તેનું કારણ આ જ છે કે તમે એગ્રોવાળા જોડે જુઓ એટલે એગ્રોવાળા તમને મોંઘા ભાવની દવા એવું ખાતરો પકડાઈ દે અને તમે ખોટા ખર્ચામાં પડી જાઓ. એટલે પછી તેમાં થાય શું, તમે જે મોલ પકવો તે વેચીને તેના જ પૈસા ભરો. એટલે ખોટા ખર્ચા આવા ના કરો અને ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે જ અંદર આપણે જે ખર્ચા હોય ખેતીમાં એ ખર્ચા કરવા જોઈએ. તો આ બધી માહિતી આપણે હવે આવતા જે બીજા વિડીયો હશે તેમાં હું તમને આપતો રહીશ. તો એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે કમેન્ટમાં પણ જણાવતા રહેજો કે તમે કઈ માહિતી જોવે છે, એટલે હું તમારા જરૂરિયાત પ્રમાણે હું વિડીયો બનાવતો રહું. તો બસ આજની વિડીયોમાં આટલું જ. સપોર્ટ બનાવતા રહેજો. આ વિડીયોને લાઈક કરી દેજો અને બીજા ખેડૂતો સાથે શેર પણ કરી દેજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જલ્દી બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.